ગુજરાતના શ્રદ્ધાળુઓના આધ્યાત્મિક પોષણ માટે અને પ્રભુના પુનરુત્થાનની ભક્તિ માટે ભજનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ અમે ગુજરવાણી અને ટીમનો આભાર માનીએ છીએ. અમે ગીતકાર, સંગીતકાર અને સંગીતની ટુકડીના સદસ્યના પણ ઋણી છીએ. દૈનિક બાઇબલના વાંચનો. ધર્મસભા પ્રભુના પુનરુત્થાનની રાહ જોઈ રહી છે. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર થશે. માણસ અંતરથી માને છે તો તે પુણ્યશાળી ઠરે છે, અને મોઢે કબૂલે છે તો તે ઉદ્ધાર પામે છે. શાસ્ત્ર કહે છે તેમ એના ઉપર શ્રદ્ધા રાખનાર કોઈને નિરાશ થવું નહીં પડે. એમાં યહૂદી બિનયહૂદીઓનો ભેદ નથી. સૌનો પ્રભુ એક જ છે, અને તેને ધા નાખનાર સૌ કોઈ માટે તેના ભંડાર ભરેલા છે. કારણ શાસ્ત્રમાં કહ્યું છે તેમ, જે કોઈ પ્રભુનું નામ લેશે તે સૌનો ઉદ્ધાર થશે. વસો પ્રભુ સૌને અંતર,
ધ્યાન તમે ધરો સૌ. આભાર સ્તુતિ કરીએ પિતાની. પહેલું અને બીજું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી, ત્રીજું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી, ચોથું અને પાંચમું પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, છઠ્ઠું વાંચન પૈગંબર બારૂકના ગ્રંથમાંથી, સાતમું વાંચન પૈગંબર હઝકિયલના ગ્રંથમાંથી અને પત્રમાંથી વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલના પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્કકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય 1ની પહેલી કડીથી અધ્યાય 2ની બીજી કડી સુધી. સર્જનની કથા. પ્રારંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી સર્જ્યા. પૃથ્વી અસ્તવ્યસ્ત અને શૂન્ય હતી અને અગાધ જલરાશિ ઉપર અંધકાર છવાયેલો હતો અને પાણી પર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી. ઈશ્વરે કહ્યું, પ્રકાશ પ્રગટો, અને પ્રકાશ પ્રગટ્યો, અને તે ઈશ્વરને સારો લાગ્યો. પછી ઈશ્વરે પ્રકાશને અંધકારથી જુદો પાડ્યો, અને તેણે પ્રકાશને દિવસ કહ્યો અને અંધકારને રાત્રિ કહી. આમ સાંજ પડી અને સવાર થયું. પહેલો દિવસ પૂરો થયો. પછી ઈશ્વરે કહ્યું, પાણીની વચ્ચે ઘુમ્મટ બની જાઓ અને પાણીથી પાણીને જુદા પાડો. અને એમ જ થયું. ઈશ્વરે ઘુમ્મટ બનાવ્યો અને ઘુમ્મટની નીચેના પાણીને ઘુમ્મટની ઉપરના પાણીથી જુદા પાડ્યા. ઈશ્વરે ઘુમ્મટને આકાશ કહ્યું. આમ સાંજ પડી અને સવાર થયું. બીજો દિવસ પૂરો થયો. પછી ઈશ્વરે કહ્યું, આકાશ નીચેના પાણી એક જગ્યાએ ભેગા થાઓ અને કોરી જમીન નજરે પડો. અને એમ જ થયું. ઈશ્વરે કોરી જમીનને પૃથ્વી કહી અને ભેગા થયેલા પાણીને સાગર કહ્યો, અને ઈશ્વરને એ સારું લાગ્યું. પછી ઈશ્વરે કહ્યું, પૃથ્વી વનસ્પતિ પેદા કરે, અનાજ આપનાર છોડવા અને બધી જાતના બીવાળા ફળ આપનાર ઝાડ પેદા કરે. અને એ પ્રમાણે થયું. પૃથ્વીએ વનસ્પતિ પેદા કરી, અનાજ આપનાર છોડવા અને બધી જાતના બીવાળા ફળ આપનાર ઝાડ, અને ઈશ્વરને એ સારું લાગ્યું. આમ સાંજ પડી અને સવાર થયું. ત્રીજો દિવસ પૂરો થયો. પછી ઈશ્વરે કહ્યું, રાત્રિ અને દિવસને જુદા પાડવા આકાશના ઘુમ્મટમાં દીવા પ્રગટો. તેઓ ઋતુઓ, દિવસો અને વર્ષોની એંધાણી તરીકે કામ આવો. અને તેઓ આકાશના ઘુમ્મટમાં જ્યોતિ રૂપે રહી પૃથ્વી ઉપર પ્રકાશ પાથરો. અને એ પ્રમાણે થયું. ઈશ્વરે 2 મોટા દીવા બનાવ્યા, તેમાંનો મોટો દિવસે અમલ ચલાવવા અને નાનો રાત્રે અમલ ચલાવવા. તેણે તારાઓ પણ બનાવ્યા. તે બધાને ઈશ્વરે પૃથ્વી ઉપર પ્રકાશ પાથરવાને, દિવસ અને રાત્રિ ઉપર અમલ ચલાવવાને અને પ્રકાશ અને અંધકારને જુદા પાડવાને આકાશના ઘુમ્મટમાં ગોઠવ્યા. અને ઈશ્વરને એ સારું લાગ્યું. આમ સાંજ પડી અને સવાર થયું. ચોથો દિવસ પૂરો થયો. પછી ઈશ્વરે કહ્યું, સાગર જળચરોથી ઉભરાઈ જાઓ અને પંખીઓ પૃથ્વીની ઉપર અને આકાશના ઘુમ્મટની નીચે ઉડો. અને ઈશ્વરે રાક્ષસી માછલીઓ અને બધી જાતના જળચર જીવો તેમજ બધી જાતના પંખીઓ પેદા કર્યા. ઈશ્વરને એ સારું લાગ્યું. પછી ઈશ્વરે તેમને એમ કહીને આશીર્વાદ આપ્યા કે, પ્રજા ઉત્પન્ન કરો, વંશવેલો વધારો અને સમુદ્રના પાણીને ભરી દો, અને પંખીઓ પૃથ્વી ઉપર વંશવેલો વધારો. આમ સાંજ પડી અને સવાર થયું. પાંચમો દિવસ પૂરો થયો. પછી ઈશ્વરે કહ્યું, પૃથ્વી બધી જાતના પ્રાણીઓ પેદા કરો, દરેક જાતના ઢોરો, પેટે ચાલનારા પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ. અને એમ જ થયું. ઈશ્વરે બધી જાતના જંગલી પ્રાણીઓ અને બધી જાતના ઢોરો, બધી જાતના પેટે ચાલનારા પ્રાણીઓ બનાવ્યા. અને ઈશ્વરને એ સારું લાગ્યું. પછી ઈશ્વરે કહ્યું, આપણે માણસ બનાવીએ, જે આપણી પ્રતિમૂર્તિ રૂપ અને આપણને મળતો આવતો હોય, અને સમુદ્રના માછલા ઉપર અને આકાશમાંના પંખીઓ ઉપર અને ઢોરો ઉપર
અને બધા જ જંગલી પ્રાણીઓ ઉપર અને પેટે ચાલનારા બધા પ્રાણીઓ ઉપર તે હકુમત ચલાવે. આથી ઈશ્વરે પોતાની પ્રતિમૂર્તિ રૂપે માણસને પેદા કર્યો. પોતાની પ્રતિમૂર્તિ રૂપે ઈશ્વરે એને પેદા કર્યો. તેણે માણસોને સ્ત્રી અને પુરુષ બનાવ્યા. પછી ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યા. તેમને કહ્યું, સંતતિ પેદા કરો, વંશ વેલો વધારો, પૃથ્વીને ભરી દો અને તેને તાબે કરો, અને દરિયાના માછલા ઉપર, આકાશમાંના પંખીઓ ઉપર ને પૃથ્વી ઉપર હરતા ફરતા બધા પ્રાણીઓ ઉપર હકુમત ભોગવો. પછી ઈશ્વરે કહ્યું, જુઓ, મેં તમને પૃથ્વીના પડ ઉપર બધા અનાજ પેદા કરનારા છોડવા અને દરેક જાતના બીવાળા ફળના ઝાડ આપ્યા છે. એ તમારે ખાવા ચાલશે. અને પૃથ્વી પરના દરેક પ્રાણીને અને આકાશમાંના દરેક પંખીને તેમજ પૃથ્વી પર પેટે ચાલનાર દરેક જીવને મેં બધી લીલોતરી ખાવા આપી છે. અને એમ જ થયું. અને ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ જ સારું લાગ્યું. આમ સાંજ પડી અને સવાર થયું. છઠ્ઠો દિવસ પૂરો થયો. આ રીતે આકાશ અને પૃથ્વી તેમજ તેમાંનું બધું બનાવવાનું પૂરું થયું. ઈશ્વર જે કામ કરતો હતો તે એણે 7મે દિવસે પૂરું કર્યું. પોતે જે કાંઈ કરતો હતો તે 7મે દિવસે પતાવી તે દિવસે તેણે કામ બંધ કર્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. गाने प्रभु ना गान, हे मुझ आत्म गाने प्रभु ना गान. प्रभु हे मारा ईश्वर मारा, तू छे एक महान. प्रभु हे मारा ईश्वर मारा, તું છે એક મહાન. ગરી ભગતા સજીતે શોભા, ઓઢી તેજ પિછોડી. વ્યોમનો ચંદરવો તે કેવો તાણી બાંધો, જળવાદળ પર નિવાસ તારો રાખો. પ્રભુ હે મારા ઈશ્વર મારા, તું છે એક મહાન. બીજું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય 22 કડી 1 થી 18. પુત્રનું બલિદાન આપવા તૈયાર થયેલ અબ્રાહમ. આ બધું બન્યા પછી ઈશ્વરે અબ્રાહમની કસોટી કરવા તેને કહ્યું, અબ્રાહમ. ત્યારે અબ્રાહમ બોલ્યો, જી. ઈશ્વરે કહ્યું, તારા દીકરાને, તારા એકના એક દીકરાને, જે તને વહાલો છે, તે ઈસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તેની આહુતિ આપ. આથી અબ્રાહમે સવારમાં વહેલા ઉઠી ગધેડા પર જીન નાખ્યું અને 2 નોકરોને અને પોતાના દીકરા ઈસહાકને સાથે લીધા. યજ્ઞ માટે લાકડા કાપ્યા અને ઈશ્વરે કહ્યું હતું તે જગ્યાએ જવા તે નીકળ્યો. 3જે દિવસે તેણે નજર કરી તો દૂર તે જગ્યા દેખાઈ. પછી અબ્રાહમે પોતાના નોકરોને કહ્યું, ગધેડા સાથે તમે અહીં રહો, હું અને છોકરો પણે જઈને પૂજા કરીને પાછા આવીએ છીએ. અબ્રાહમે યજ્ઞ માટેના લાકડા લઈને પોતાના પુત્ર ઈસહાક ઉપર ચડાવ્યા અને તેણે પોતાના હાથમાં અગ્નિ અને છરો લીધા. આમ તેઓ બંને જણ સાથે ચાલવા લાગ્યા. ઈસહાકે પોતાના બાપ અબ્રાહમને કહ્યું, બાપુજી.
અબ્રાહમે કહ્યું, શું છે બેટા? ઇસહાક બોલ્યો, જુઓ, અગ્નિ અને લાકડા તો છે, પણ બલિ માટે બકરું ક્યાં છે? અબ્રાહમે કહ્યું, બેટા, બલિ માટેનું બકરું તો ઈશ્વર જાતે જ પૂરું પાડશે. આમ તેઓ બંને આગળ ચાલ્યા. જ્યારે તેઓ ઈશ્વરે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે અબ્રાહમે એક વેદી તૈયાર કરી તેના ઉપર લાકડા ગોઠવ્યા અને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી ઉપરના લાકડા પર ચડાવી દીધો. ત્યાર પછી અબ્રાહમે હાથ લંબાવી પોતાના પુત્રનો વધ કરવા માટે છરો ઉપાડ્યો, પણ પ્રભુના દેવદૂતે તેને આકાશમાંથી બૂમ મારીને કહ્યું, અબ્રાહમ, અબ્રાહમ. અબ્રાહમ બોલ્યો, જી. દેવદૂત બોલ્યો, છોકરા ઉપર હાથ ઉગામીશ નહીં કે તેને કંઈ ઈજા કરીશ નહીં. તું તારા દીકરાને, તારા એકના એક દીકરાને મને ધરાવતા અચકાયો નથી. એ જોઈને હવે મારી ખાતરી થઈ છે કે તું ઈશ્વરથી ડરે છે. અને અબ્રાહમે નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. અબ્રાહમ જઈને તે ઘેટાને લઈ આવ્યો અને પોતાના પુત્રને બદલે બલિ તરીકે ચડાવ્યો. આ ઉપરથી અબ્રાહમે એ જગ્યાનું નામ પ્રભુ પૂરું પાડશે એવું પાડ્યું. આથી આજે પણ કહેવાય છે કે પ્રભુના ડુંગર ઉપર પૂરું પાડવામાં આવશે. પ્રભુના દૂતે આકાશમાંથી બીજી વાર અબ્રાહમને હાક મારીને કહ્યું, પ્રભુની આ વાણી છે, હું મારી જાતના સોગંદ લઉં છું કે તે આ કામ કર્યું છે અને તારા દીકરાને, તારા એકના એક દીકરાને મને ધરાવતા તું અચકાયો નથી, એટલે હું જરૂર તને આશીર્વાદ આપીશ. તારા વંશજોને આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા વધારીશ અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે અને તારા વંશજોને કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે, કારણ તે મારું કહ્યું કર્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ત્રીજું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અધ્યાય 14ની 15મી કડીથી અધ્યાય 15ની પહેલી કડી સુધી. પ્રભુએ મોશેને કહ્યું, તું મને પુકાર કરે છે શું કરવા? ઇસ્રાએલીઓને કહે કે આગળ વધે. તારી લાકડી ઉપાડી સમુદ્ર ઉપર હાથ લાંબો કરી તેના બે ભાગ કરી નાખ, જેથી ઇસ્રાએલીઓ
સૂકી જમીન ઉપર થઈને દરિયો વટાવી જાય અને હું મિસરવાસીઓને હઠે ચડાવીશ, એટલે તેઓ તેમની પાછળ પાછળ સમુદ્રમાં જશે અને રાજા અને તેની આખી સેના, તેના રથો અને તેના ઘોડે સવારોને હરાવીને હું મારો મહિમા વધારીશ. એટલે મિસરવાસીઓને ખબર પડશે કે હું પ્રભુ છું. પછી ઇસ્રાયેલીઓના સૈન્યની આગળ આગળ ચાલતો ઈશ્વરનો દૂત ખસીને તેમની પાછળ ચાલ્યો ગયો, અને પેલો વાદળનો થાંભલો તેમની આગળથી ખસીને તેમની પાછળ ઊભો રહ્યો. તે મિસરવાસીઓના અને ઇસ્રાયેલીઓના સૈન્યોની વચ્ચે આવી ગયો, અને ત્યાં વાદળ અને અંધકાર ફેલાઈ ગયા, અને તેઓ એકબીજાની નજીક આવ્યા વગર જ આખી રાત વીતી ગઈ. પછી મોશેએ સમુદ્ર ઉપર હાથ લંબાવ્યો, એટલે પ્રભુએ આખી રાત પૂર્વનો સખત પવન ચલાવી સમુદ્રને પાછો હઠાવ્યો અને તેને સૂકી જમીન બનાવી દીધી. પાણીના 2 ભાગ પડી ગયા. ઇસ્રાયેલીઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દિવાલ બની ગઈ, અને તેઓ સમુદ્રની વચ્ચોવચ્ચ સૂકી જમીન ઉપર ચાલવા લાગ્યા. મિસરવાસીઓએ તેમનો પીછો કર્યો, અને તેમની પાછળ પાછળ તેઓ સમુદ્રની વચ્ચોવચ્ચ પહોંચી ગયા. રાજાના બધા જ ઘોડાઓ, રથો અને ઘોડેસવારો. પ્રભાતના પહોરમાં વાદળ અને અગ્નિના થંભમાંથી પ્રભુએ મિસરવાસીઓના સૈન્ય ઉપર દૃષ્ટિપાત કરીને તેને ગભરાટમાં નાખી દીધું. તેણે તેમના રથોના પૈડા ધરતીમાં એવા તો ખૂંપાવી દીધા કે માંડ માંડ ફરતા હતા. આથી તેઓ કહેવા લાગ્યા, આ તો પ્રભુ ઇસ્રાયેલીઓને પક્ષે આપણી સામે લડે છે. ચાલો આપણે ભાગી જઈએ. પછી પ્રભુએ મોશેને કહ્યું, તું તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ, એટલે મિસરવાસીઓ ઉપર, તેમના રથો ઉપર અને તેમના ઘોડેસવારો ઉપર પાછા પાણી ફરી વળે. આથી મોશેએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો, અને સવાર થતાં જ સમુદ્ર પાછો હતો તેવો થઈ ગયો. મિસરીઓ સમુદ્રમાં ભાગાભાગ કરવા લાગ્યા, અને પ્રભુએ સમુદ્રની વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો. પાણીએ પાછા વળી રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાયેલીઓનો પીછો પકડી સમુદ્રમાં ધસી ગયેલા રાજાના આખા સૈન્યને ડૂબાડી દીધું. તેઓમાંથી એક પણ બચવા ન પામ્યો. પણ ઇસ્રાયેલના લોકો તો સમુદ્રની વચ્ચોવચ્ચ સૂકી જમીન ઉપર થઈને ચાલ્યા ગયા હતા. તેમની ડાબી અને જમણી બાજુએ પાણીની દિવાલ થઈ ગઈ હતી. આમ તે દિવસે પ્રભુએ ઇસ્રાયેલીઓને મિસરીઓના હાથમાંથી ઉગારી લીધા. ઇસ્રાયેલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મરેલા પડેલા જોયા, અને મિસરીઓ વિરુદ્ધ પ્રભુએ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ પ્રભુથી ડરવા લાગ્યા, અને પ્રભુ ઉપર અને તેના સેવક મોશે ઉપર તેમને વિશ્વાસ બેઠો. વિજયગાન. પછી મોશે અને ઇસ્રાયેલના લોકોએ પ્રભુના માનમાં આ ગીત ગાયું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ગાઈશ હું તો પ્રભુના જ ગાન, તેણે કર્યો છે જય પ્રાપ્ત કેવો. ગાઈશ હું તો પ્રભુના જ ગાન, તેણે કર્યો છે જય પ્રાપ્ત કેવો. ગાઈશ અશ્વો અને સૌ રથને જ તેણે સમુદ્રમાં હે ભગવી દીધા. મને જ તેણે મલહામ આપી ઉગારી લીધો, ઈશે જ મારો. ગાઈશ હું તો પ્રભુના જ ગાન, તેણે કર્યો છે જય પ્રાપ્ત કેવો. ગાઈશ કરીશ હું તો સ્તુતિએ પ્રભુની, એ ઈશ છે ને મુજ પૂર્વજોનો. કરીશ હું તો મહિમાય એનો, સાચે જ છે ગે પ્રભુ શૂરવીર.
गाइश उनको प्रभुना ज गान तेरे करो छे जय प्राप्त केवो गाइश हूँ। ચોથું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી 54મો અધ્યાય કડી 5-14. કારણ તારો સર્જનહાર જ તારો પતિ થનાર છે. એનું નામ સર્વશક્તિમાન પ્રભુ છે. ઇસરાયેલનો પરમ પવિત્ર ઈશ્વર તારો મુક્તિદાતા છે. તે આખી પૃથ્વીનો ધણી કહેવાય. ઓ ઇસરાયેલી પ્રજા, તું દુઃખમાં ડૂબેલી ત્યક્તા જેવી છે. તારો ઈશ્વર પ્રભુ તને પાછી બોલાવી કહે છે કે જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો તેને શી રીતે ત્યજી શકાય. થોડા સમય માટે મેં તને તરછોડી હતી, પણ લાગણી ભર્યા હેતુથી હું તને પાછી ઘેર લાવીશ. ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું, પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઈને હું તારા ઉપર રહેમ કરીશ, એમ તારો ઉદ્ધાર કરનાર પ્રભુ કહે છે. આ તો નૂહના જમાના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું ફરી કદી પૃથ્વી ઉપર જળ પ્રલય નહીં લાવું, તેમ આજે હું તને વચન આપું છું કે ફરી કદી હું તારા ઉપર ગુસ્સો નહીં કરું કે તને ઠપકો નહીં દઉં. ભલે પર્વતો ચડાયમાન થાય અને ડુંગરો ડગમગી જાય, તો એ તારા પ્રત્યેની મારી કરુણા અચળ રહેશે અને તારી સાથેનો મારો શાંતિનો કરાર કાયમ રહેશે, એમ તારા ઉપર રહેમ કરનાર પ્રભુ કહે છે. યરૂશાલેમનું ભાવિ, ઓ દુઃખી ઝંઝાની થપાટો ખાતી આશ્વાસન વિહોણી નગરી, જો હું તને કિંમતી શિલાઓથી ચણી લઈશ. હું તારા પાયા નીલમના અને તારા બુરજો માણેકના બનાવીશ. તારા દરવાજા લાલમણીના અને તારો આખો કોટ રત્નોનો બનાવીશ. તારા બધા સંતાનો મારા પોતાના શિષ્યો બનશે અને તેઓ સુખ શાંતિ અનુભવશે. ધર્મના પાયા ઉપર તારી પ્રતિષ્ઠા થશે. જુલમ તારાથી દૂર રહેશે અને તને કશાનો ભય નહીં રહે. તું ત્રાસથી સદંતર મુક્ત રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પાંચમું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અધ્યાય 55 કડી 1-11. ઈશ્વરનું દયાદાન. પ્રભુ કહે છે, અરે ઓ સૌ તરસ્યાઓ, આમ આવો, પાણી ભરી લો.
પૈસા ન હોય તોય આવો, વગર પૈસે અનાજ લઈ જાઓ અને ખાઓ, મફત દૂધ અને દ્રાક્ષા સૌ લઈ જાઓ. જે ખવાય એમ નથી એની પાછળ શું કામ પૈસા ખર્ચો છો? જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મહેનતની મજૂરી શું કામ ખર્ચી નાખો છો? મારું કહ્યું ધ્યાનથી સાંભળો, એટલે તમને સારું સારું ખાવાનું મળી રહેશે અને તમે ઉત્તમોત્તમ વાનીઓની મોજ માણશો. હું કહું છું તે સાંભળો, મારી પાસે આવો, મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. જે ઉપકારો કરવાનું મેં દાવીદને વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ. મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો, તેને પ્રજાઓનો નેતા અને શાસક બનાવ્યો હતો. તમે પણ અજાણી પ્રજાઓને હાકલ કરશો અને તે અજાણી પ્રજાઓ તમારી પાસે દોડી આવશે. મારે તમારા ઈશ્વરને પ્રતાપે આ બનશે. હું ઇસરાયેલનો પરમ પવિત્ર ઈશ્વર તમને મહિમાવંત બનાવીશ. પ્રભુ જડે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો, તે નજીક છે ત્યાં સુધીમાં તેને પુકારો. દુષ્ટ માણસો પોતાનો રસ્તો છોડી દે અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે. તેઓ પ્રભુને ચરણે પાછા ફરે, એ તેમના ઉપર દયા કરશે. આપણા ઈશ્વરને ચરણે પાછા વળે, તે ક્ષમા કરવા બેઠો છે. પ્રભુ કહે છે, મારા વિચારો એ તમારા વિચારો નથી અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી. જેમ આકાશ ધરતી કરતાં ઊંચું છે તેમ મારા રસ્તા અને મારા વિચારો તમારા રસ્તા અને વિચારો કરતાં ઊંચા છે. વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે અને પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછા વળતા નથી. તેથી જ ધરતી ફૂલે ફાલે છે અને વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી. મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. આશી મનની રટણા 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 આશી મનની રટણા રટણા રટણા. અંતર ઝૂરતું એવું મારું એવું મારું એવું
છઠ્ઠું વાંચન પૈગંબર બારૂખના ગ્રંથમાંથી અધ્યાય 3 કડી 9-15, 32મી કડીથી 4થા અધ્યાયની 4થી કડી સુધી. ઇસરાયેલનું મહાભાગ્ય. ઓ ઇસરાયેલ, જીવનદાયી આજ્ઞાઓ સાંભળ અને જ્ઞાન શું તે શીખ. ઓ ઇસરાયેલ, તું તારા દુશ્મનોના દેશમાં છે, એનું કારણ શું? શાથી તારે પરભૂમમાં ઉંમર વિતાવવી પડે છે? તને લોકો અસ્પૃશ્ય શબ્દ જેવો કેમ ગણે છે? અને તારી ગણના મરેલાઓમાં કેમ થાય છે? એનું કારણ એ છે કે તે જ્ઞાનના ઝરણાનો ત્યાગ કર્યો છે. જો તું ઈશ્વરને માર્ગે ચાલ્યો હોત તો તું સદા સર્વદા સુખ શાંતિમાં રહેવા પામ્યો હોત. ક્યાં છે જ્ઞાન, ક્યાં છે સામર્થ્ય, ક્યાં છે સમજદારી, એ તું શીખ. તો તને સમજાશે કે જીવન ક્યાં છે, પ્રકાશ ક્યાં છે, દીર્ઘ આયુષ્ય અને શાંતિ ક્યાં છે. કોઈ માણસે જ્ઞાનનો આવાજ શોધી કાઢ્યો છે ખરો? અથવા તેના ભંડારમાં પ્રવેશ કર્યો છે ખરો? ફક્ત એક સર્વજ્ઞ જ તેને જાણે છે. તેણે જ પૃથ્વીને કાયમ માટે પ્રતિષ્ઠિત કરી ચોપગા જાનવરોથી ભરી દીધી છે. તે જ પ્રકાશને મોકલે છે અને તે પોતાને માર્ગે પડતો થાય છે. તે જ તેને હાક મારીને પાછો બોલાવે છે અને તે થરથરતો પાછો ફરે છે. નક્ષત્રો નિયત સ્થાને પ્રકાશીને આનંદ માને છે. તે તેમને હાક મારતા જ તેઓ જવાબ દે છે, હાજર છીએ. તેઓ સર્જનહારને માટે આનંદપૂર્વક પ્રકાશે છે. એ જ આપણો ઈશ્વર છે, એની આગળ કોઈનો હિસાબ નથી. સર્વ જ્ઞાનનો એ જ જ્ઞાતા છે. યાકોબના વંશજોને, પોતાના પ્યારા ઇસરાયેલીઓને તેણે એ જ્ઞાન બખ્યું છે. આ રીતે જ્ઞાન પૃથ્વી ઉપર પ્રગટ થયું અને તેણે માનવો વચ્ચે વાસ કર્યો. એ જ્ઞાન એટલે ઈશ્વરની આજ્ઞાઓનો ગ્રંથ, આપણું શાશ્વત શાસ્ત્ર. જે એને દ્રઢતાથી વળગી રહેશે તે સૌ જીવતા રહેશે, પણ જેઓ તેનો ત્યાગ કરશે તેઓ મૃત્યુ પામશે. માટે ઓ યાકોબના વંશજો, પાછા ફરો અને ઝળહળતા પ્રકાશ તરફ તમારા પગલાં માંડો. તમારા એ ગૌરવને બીજા પાસે જવા દેશો નહીં. તમારું એ સૌભાગ્ય પરાઈ પ્રજાને જવા દેશો નહીં. ઓ ઇસરાયેલી બંધુઓ, આપણે કેવા સુખી છીએ, કારણ ઈશ્વરને શું ગમે છે તે આપણે જાણીએ છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈશ્વરનો મહિમા પ્રગટાવે ઈશ્વરનો મહિમા પ્રગટાવે નભ મંડળ પુકારી કહે, આએનું સર્જન છે ચોપાલ. ઈશ્વરનો મહિમા પ્રગટાવે ઈશ્વરનો મહિમા પ્રગટાવે અસ્ત થતો દિન ઉગતા દિનને કહેતો, જતી રાત પણ નવી રાતને વાત કહે, સંદેશ રહેતો વહેતો. અસ્ત થતો દિન ઉગતા દિનને કહેતો, જતી રાત પણ નવી રાતને વાત કહે, એ સંદેશ રહેતો વહેતો. ઈશ્વરનો મહિમા પ્રગટાવે ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ.
સાતમું વાંચન પયગંબર હઝકીએલના ગ્રંથમાંથી, અધ્યાય 36, કડી 16-28. ઇસરાયેલનું નવનિર્માણ. મને પ્રભુની વાણી આ પ્રમાણે સંભળાઈ. ઓ માટીના માનવી, જ્યારે ઇસરાયેલીઓ પોતાની ભૂમિમાં વસતા હતા ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી ભ્રષ્ટ કરી હતી. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ઘૃણાજનક હતો. તેમણે એ ભૂમિ ઉપર રક્ત વહાવ્યું હતું અને મૂર્તિઓ વડે તેમણે એને અપવિત્ર બનાવી હતી. માટે મેં તેમના ઉપર મારો રોષ વરસાવ્યો. મેં તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા અને પરદેશોમાં રઝળતા કરી દીધા. તેમના દુષ્કૃત્યોને ચાલચલગત જેને લાયક હતા તે જ સજા મેં તેમને કરી. તેઓ જે પ્રજાઓમાં ગયા તેમની વચ્ચે તેમણે મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો. લોકો તેમને વિશે એવું કહેવા લાગ્યા કે આ પ્રભુના લોકો છે અને એમને પ્રભુની ભૂમિમાંથી નીકળવું પડ્યું છે. પણ મને તો મારા નામની ચિંતા છે, જેને ઇસરાયેલીઓએ પોતે જ્યાં જ્યાં ગયા હતા ત્યાં બટ્ટો લગાડ્યો છે. એટલે તું ઇસરાયેલીઓને કહે કે આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે. ઓ ઇસરાયેલીઓ, હું આ જે કરું છું તે તમારી ખાતર નથી કરતો, પણ મારા પવિત્ર નામને ખાતર કરું છું, જેને તમે જે પ્રદેશોમાં ગયા હતા તેમની વચ્ચે બદનામ કર્યું છે. એ પ્રજાઓમાં તમારે લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું સિદ્ધ કરી બતાવીશ. અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિદ્ધ કરીશ ત્યારે લોકોને ખાતરી થશે કે હું પ્રભુ છું. હું તમને બધા પ્રદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ. હું તમારા ઉપર પાવક જળનો છંટકાવ કરીને તમને મૂર્તિ પૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુક્ત કરીશ. હું તમને નવું હૃદય આપીશ અને તમારામાં નવો પ્રાણ પૂરીશ. હું તમારા શરીરમાંથી પથ્થરનું હૃદય લઈ લઈને તમને રક્તમાંસનું હૃદય અર્પીશ. હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ. તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ. જે ભૂમિ મેં તમારા પૂર્વજોને આપી હતી તેમાં તમે વાસો કરશો. તમે મારી પ્રજા બનશો અને હું તમારો ઈશ્વર થઈશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. મુજમાં પ્રભુ હે પવિત્ર એવું હૃદય હવે પ્રગટાવો. મુજમાં પ્રભુ હે પવિત્ર એવું હૃદય હવે પ્રગટાવો. મુજમાં પ્રભુ હે નવલો આત્મા અચલ હવે સર્જાવો. મુજમાં પ્રભુ હે પવિત્ર પત્રમાંથી વાંચન. રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 6, કડી 3-11. તમને ખબર નથી કે આપણે સૌએ સ્નાન સંસ્કાર દ્વારા ખ્રિસ્ત ઈસુ સાથે સાયુજ્ય સાધ્યું હતું ત્યારે આપણે તેમના મૃત્યુના પણ સહભાગી થયા હતા. સ્નાન સંસ્કાર દ્વારા મૃત્યુના સહભાગી બનીને આપણે ખ્રિસ્તની સાથે દફન થયા હતા, જેથી તેઓ જેમ પરમપિતાના મહિમાના પ્રભાવથી પુનર્જીવન પામ્યા હતા તેમ આપણે પણ નવજીવનને પંથે પગલાં માંડીએ. આપણે તેમના મૃત્યુમાં જો સહભાગી થયા હતા તો તેમના પુનર્જીવનમાં પણ આપણે સહભાગી થવાના જ. આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે જડાઈ ગઈ છે, જેથી આપણામાંનો પાપી પિંડ નાશ પામે અને આપણે હવે પાપના ગુલામ ન રહીએ, કારણ જે મરી ગયો તેનો પાપ સાથેનો સંબંધ પૂરો થયો. પણ આપણે જો ખ્રિસ્ત સાથે મર્યા છીએ તો આપણને ખાતરી છે કે આપણે ખ્રિસ્ત સાથે જીવીશું પણ ખરા. આપણે જાણીએ છીએ કે મરેલામાંથી પુનર્જીવન પામેલા ખ્રિસ્ત હવે મરનાર નથી. તેમના ઉપર મૃત્યુને હવે કોઈ અખત્યાર નથી.
તેઓ મરી ગયા છે તે તો પાપ પૂરતા કાયમના મરી ગયા છે, પણ જીવે છે તે ઈશ્વરને માટે જીવે છે. એટલે તમે પોતે પણ એમ સમજો કે તમે પાપ પૂરતા તો મરી ગયા છો, પણ ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં ઈશ્વરને માટે જીવો છો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. जो प्रभुनो जय जयकार, प्रभुनो जय जयकार, प्रभुनो जय जयकार, जय जयकार प्रभुनो हो जो प्रभुनो जय जयकार, प्रभुनो जय जयकार, प्रभुनो जय जयकार. શુભ સંદેશનું વાંચન સંત માર્કકૃત ગ્રંથમાંથી અધ્યાય 16 કડી 1-8. અરુણોદય. વિશ્રામવાર પૂરો થતાં મગદલાની મરિયમ, યાકોબની માં મરિયમ અને શલોમી ઈસુને લગાડવા માટે સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. રવિવારને દિવસે સવારના પહોરમાં સૂરજ ઉગતા જ તેઓ કબર આગળ આવી. તેઓ માહે કહેવા લાગી કે કબરના મોડા આગળની શિલા આપણને કોણ ખસેડી આપશે? શિલા બહુ મોટી હતી, પણ ધારીને જુએ છે તો શિલા કોઈએ ખસેડી નાખી હતી. અને કબરમાં જઈને તેમણે જોયું તો સફેદ ઝપ્પો પહેરેલો એક યુવાન જમણી બાજુએ બેઠો હતો. તેઓ ચોંકી ઉઠી. પણ તે યુવાને તેમને કહ્યું, બીશો નહીં. ક્રૂસે ચડાવેલા નાસરેતના ઈસુને તમે શોધો છો, તે સજીવન થયા છે. તે અહીં નથી. જુઓ, તેમને જ્યાં પોઢાડ્યા હતા તે જગ્યા આ રહી. પણ હવે જાઓ અને પિતરને તથા બીજા શિષ્યોને કહો કે તેઓ તમારી આગળ ગાલિલ જઈ રહ્યા છે, અને તેમણે તમને કહ્યા પ્રમાણે ત્યાં તમને તેમના દર્શન થશે. ભય અને આશ્ચર્યથી થરથરતી તે સ્ત્રીઓ કબરમાંથી નીકળીને એકદમ નાઠી. તેમણે કોઈને કશું કહ્યું નહીં, કારણ તેમને ડર લાગતો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.
ત્યાં શું જોયું કરને વાત. મેં નિહાળ્યા એમના તેજ પ્રતાપ. ખાલી પડ્યું કબરનું સ્થાન. સાક્ષી આપતા દૂતોને મેં જોયા. એમના કફન ચાદર ઠાલા જોયા. એમના દેહનું નામ નિશાન. થયા સજીવન ઈસુ સાચે સાચ. એમના વચનો ખરા પડ્યા છે આજ. દર્શન દેશે ઠામે ઠામ. દેવા જીવનદાન, દેવા જીવનદાન. મૃત્યુ ઉપર વિજય મેળવી આવ્યા ઈસુ ભગવાન. દેવા જીવનદાન. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો. બાઇબલ એટલે શું જાણવું છે? ગુર્જરવાણી અમદાવાદ રજૂ કરે છે બાઇબલ દર્શન, ગુજરાતી કેથલિક બાઇબલ સ્ટડી series by James B. Darby SJ. Father James has a PhD in Biblical Theology. He teaches Bible in several theologiates in India. Bible Darshan series.